જુઓ નશામાં ચૂર કાર ચાલકના ભયાવહ દ્રશ્યો. મહીસાગર જિલ્લાના હાલોલ શામળાજી હાઈવે પર નશામાં ચૂર એક શિક્ષક અને તેનો મિત્ર કાર લઈને નીકળ્યા હતા. હાઈવે પર લોકોને જીવ જોખમાય તે પ્રકારે સર્પાકાર રીતે કાર ચલાવીને જઈ રહ્યા હતા. ત્યારે નશેડીઓએ એક બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલાને અડફેટે લીધા. આમ છતાં કારને રોકવાની બદલે દારૂની નશામાં ટલ્લી થઈ ગયેલા વડોદરાના જરોદ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ પટેલે દાહોદના ફતેપુરાના 21 વર્ષીય સુનિલ દિનેશ મછાર બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડ્યો. કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક ચાલક બોનેટમાં ફસાઈ ગયો. બાઇક સાથે રોડ પર ટસરાતો હતો. બચાવો બચાવો, કાર રોકોની બૂમો પાડી રહ્યો હતો. એટલું જ નહીં, બાજુમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યા હતા. પરંતુ રફતારના જુનૂનમાં કાર ચાલક બ્રેક મારવાનું નામ જ નહોતો લઈ રહ્યા. અંતે 5 કિલોમીટર દૂર ખાનપુરના નરોડા ગામ મુખ્ય હાઈવે પર કાર થંભાવી લોકોએ કાર ચાલકને પકડી લીધો. કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો મળી. પોલીસને સોંપી દીધો. પોલીસે આરોપી કાર ચાલક મનીષ પટેલ અને તેની સાથે રહેલા મેહુલ પટેલની ધરપકડ કરી. અકસ્માત સમયે આરોપી શિક્ષક ચિક્કાર નશામાં ધૂત હોવાનું સામે આવ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.